નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી ભાષાની જે દુનિયાભરના કરોડો લોકોના દિલમાં વસેલી છે. જી હા, એ ભાષા છે હિન્દી. અને આજે આપણે એ જાણીશું કે વિશ્વ હિન્દી દિવસ આટલો બધો ખાસ કેમ છે અને કેવી રીતે આ ભાષાએ આખી દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી. તો ચાલો શરૂ કરીએ. આ આખી વાતની શરૂઆત આપણે કરીશું 1 નંબરથી. 3. હવે સ્ક્રીન પર દેખાતો આ આંકડો કદાચ બહુ સામાન્ય લાગે, પણ સાચું કહું ને તો હિન્દી ભાષાની જે વૈશ્વિક તાકાત છે ને એ આ એક જ નંબરમાં સમાયેલી છે. આની પાછળ એક બહુ મોટી વાત છુપાયેલી છે. અને એ વાત એ છે કે હિન્દી દુનિયામાં 3જા નંબરની સૌથી વધુ બોલાતી ભાષા છે. વિચાર કરો, એનાથી આગળ ફક્ત મેન્ડરિન અને અંગ્રેજી જ છે. આ આંકડો જ બતાવી દે છે કે હિન્દીની પહોંચ કેટલી બહોળી છે અને એનું મહત્વ કેટલી ઝડપથી વધી રહ્યું છે. ખરેખર આ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. અને જ્યારે આપણે બોલનારા લોકોની સંખ્યા પર નજર કરીએ ને ત્યારે આખી વાત વધુ સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, મેન્ડરિન અને અંગ્રેજી જેવી દિગ્ગજ ભાષાઓની હરોળમાં હિન્દી ઊભી છે. આ બતાવે છે કે હિન્દી બોલનારાઓનો સમુદાય કેટલો વિશાળ અને દુનિયાના ખૂણે ખૂણે ફેલાયેલો છે. આ આંકડા તો હિન્દીના વૈશ્વિક પ્રભુત્વની સાબિતી જેવા છે. તો અહીં સવાલ એ થાય છે કે જો આ ભાષા આટલી બધી વ્યાપક છે તો પછી એના માટે ખાસ દિવસ ઉજવવાની શરૂઆત કેમ થઈ? ચાલો એની પાછળનો ઇતિહાસ અને એનો હેતુ શું છે એને જરા સમજીએ. પણ એક મિનિટ, મનમાં એક સવાલ તો આવે જ કે ભાઈ, જો હિન્દી પહેલેથી જ આટલી બધી ફેલાયેલી છે તો પછી એના માટે અલગથી વિશ્વ દિવસ ઉજવવાની શી જરૂર પડી? આનો જવાબ જાણવા જેવો છે. જો આ દિવસનો મુખ્ય હેતુ હિન્દીને માત્ર ભારત પૂરતી સીમિત ન રાખતા એને દુનિયાના મંચ પર એક આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે સ્થાપિત કરવાનો છે. એટલે કે આ ફક્ત એક ઉજવણી નથી, પણ હિન્દીના પ્રચાર અને પ્રસાર માટેનું એક વૈશ્વિક મિશન છે. આ વિચારની સફરમાં 2 બહુ મહત્વના પડાવ આવ્યા. આખી વાતની શરૂઆત થઈ હતી 1975માં, જ્યારે નાગપુરમાં પહેલું વિશ્વ હિન્દી સંમેલન યોજાયું. અને પછી ઘણા વર્ષો બાદ 2006માં તત્કાલીન વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંઘે 10 જાન્યુઆરીને સત્તાવાર રીતે વિશ્વ હિન્દી દિવસ તરીકે જાહેર કર્યો. અને આ પ્રયાસને એક નવી ઓળખ મળી. ઓકે, હવે એક એવી વાત કરીએ જેમાં ઘણા લોકોને થોડી ગૂંચવણ થાય છે. વાત એમ છે કે હિન્દી ભાષા માટે 2 અલગ-અલગ દિવસો ઉજવાય છે અને બંનેનો અર્થ પણ સાવ અલગ છે. ઘણા લોકોના મનમાં તરત જ સવાલ થશે, પણ એક મિનિટ, સપ્ટેમ્બરમાં પણ તો હિન્દી દિવસ આવે છે નહીં? અને હા, આ વાત બિલકુલ સાચી છે. તો ચાલો આ બંને દિવસો વચ્ચેનો તફાવત સમજી લઈએ. 10 જાન્યુઆરીએ જે ઉજવાય છે એ છે વિશ્વ હિન્દી દિવસ, જેનો હેતુ હિન્દીને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો છે. જ્યારે 14 સપ્ટેમ્બરે જે ઉજવાય છે એ છે રાષ્ટ્રીય હિન્દી દિવસ, જે ભારતમાં હિન્દીને રાજભાષા તરીકે મળેલા દરજ્જાની યાદમાં છે. ટૂંકમાં કહીએ તો એકનો ફોકસ વૈશ્વિક છે અને બીજાનો રાષ્ટ્રીય. તો ઇતિહાસ અને વર્તમાનની વાત તો થઈ ગઈ, પણ હવે આ વૈશ્વિક ભાષાનું ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે? ચાલો જરા એના પર નજર કરીએ. હિન્દી સમય સાથે પોતાને કેવી રીતે બદલી રહી છે? આ દિવસની ઉજવણી પણ ખરેખર વૈશ્વિક સ્તરે થાય છે. દુનિયાભરમાં આવેલા ભારતીય દૂતાવાસોમાં ખાસ કાર્યક્રમો યોજાય છે. ભાષાને પ્રોત્સાહન આપવા માટે જાતજાતની સ્પર્ધાઓ થાય છે. અને હિન્દી સાહિત્યના મોટા ગજાના લેખકો અને કવિઓને વિશ્વ મંચ પર સન્માનિત કરવામાં આવે છે. અને હિન્દીનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ અને આધુનિક છે એની ઝલક આપણને એની થીમમાં જ મળી જાય છે. હિન્દી પારંપરિક જ્ઞાનથી કૃત્રિમ બુદ્ધિમત્તા સુધી. આ થીમ પોતે જ બતાવે છે કે હિન્દી પોતાના મૂળિયાને સાચવીને ટેકનોલોજી સાથે કેવી રીતે તાલમેલ મિલાવી રહી છે. આ થીમનો સીધો સાદો અર્થ એ છે કે હિન્દી જેવી સમૃદ્ધ અને ઐતિહાસિક ભાષાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI જેવી એકદમ નવી ટેકનોલોજી સાથે જોડવી. આનો મુખ્ય હેતુ એ છે કે હિન્દી આજના ડિજિટલ યુગમાં પણ એટલી જીવંત અને ઉપયોગી બની રહે. અને આ બધી વાત આપણને એક બહુ મોટા અને મહત્વના સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી જશે તેમ તે હિન્દી જેવી આપણી સૌથી જૂની અને સૌથી વધુ બોલાતી ભાષાઓના ભવિષ્યને કેવો આકાર આપશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.